તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય બાલનો ભમરો કોમેડિયન અને હું મિત્રો આવી ગયો છું ઘઉં આંટો મારવા. જો મારી પાછળ જે ઘઉં છે મિત્રો, તે મેં વાવેલા છે ઘઉં, સરસ મજાના ઉગી ગયેલા છે ઘઉં. આ ઘઉંને મિત્રો 29 દિવસ છે, 2 પાણ પાઈ દીધેલા છે અને ત્રીજું પાણ આપણે હવે 3-4 દિવસમાં ચડાવવાનું છે. તો અમારા ઘઉં કેવા ઉગ્યા છે તે કોમેન્ટમાં જરૂર જણાવતા જજો મિત્રો. અને આપણે રાયડો વાવેલો છે, મેથી વાવેલી છે, લસણ વાવેલું છે, ઘણું બધું આપણે વાયેલું છે. મજાના ઘઉં ઉગી ગયેલા છે, 29 દિવસના ઘઉં છે અને હવે જે ત્રીજું પાણ ચાલુ કરવાનું છે મિત્રો. જો આ બધી જગ્યાએ ઘઉં વાયેલા છે સામા છેડા સુધી. અને અમારે રોજડાનો ત્રાસ પણ વધારે પડતો રહે છે. રોજડાના ત્રાસના કારણે અમે મિત્રો એક નવો દેશી જુગાડ કર્યો છે. જો દેશી જુગાડ એવો છે મિત્રો, તે જે પ્લાસ્ટિકના પતીકડા આવે છે તે પતીકડા રાતે લગાડી દેવી છે, એટલે એ ખખડે એટલે રોજડા આવતા નથી. તો રોજડા એ અવાજ આવે એટલે ભાગી જાય છે. અને અમારો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને ચેનલ ઉપર નવો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. હવે કંઈક મળશું આપણે બીજા વિડીયા સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય માતાજી, બાય બાય, ટાટા, આવજો.